નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. આજે એક ગજબના કોન્સેપ્ટ ઉપર વાત કરવાની છે. કોન્સેપ્ટનું નામ છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત. કારણ કે આપણે અટાણ સુધીમાં જેટલી યુનિવર્સલ બાર્ટર સિસ્ટમની વાતચીતો કરી ને, એમાં મેં ઘણી બધી કોમેન્ટો વાંચી યુટ્યુબના વિડીયોની અંદર. એમાં બધામાં એક જ આવે, ભાઈ આપણું આ ભ્રષ્ટાચારી તંત્ર, નિંભર તંત્ર ક્યારે જાગશે અને આ બધું શક્ય થશે કે નહીં થાય. આ લોકોને શંકાઓ પેદા થવા માંડી. શું કામ કે આપણા ભારત છે ને, એ બહુ અનૂઠા પ્રયોગો કર્યા છે. આપણે બહુ બધું લાવ્યા, પણ છેલ્લે શું થાય છે? છેલ્લે તમારી મહેનત ને તમારી કુમારી, તમારો જોમ, એને આ લોકો બધું ઝીરો કરીને મૂકી દે છે. અન્ના હજારે કેવડો મોટો આંદોલન, એની અંદરથી કેજરીવાલ, છેલ્લે શું થયું? ઝીરો. એવી જ રીતે કોઈ પણ વસ્તુનો ન્યાય અપાવવા માટે હાર્દિક પટેલ, કેવડી તાકાત, કેવડો જુસ્સો, કેટલો જોમ, છેલ્લે શું થયું? ઝીરો. આવો એક નહીં, અસંખ્ય ઉદાહરણો છે ઇન્ડિયાની અંદર. કેટલાય પ્રયોગો કર્યા, છેલ્લે શું થાય? ઝીરો. કારણ થિંક ટેન્ક નથી તમારી પાસે. થિંક ટેન્ક રાખો. થિંક ટેન્ક હશે તો જ તમે. આનો રસ્તો શું એમ? તો હું એક તમને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું હોય તો હકીકત કઈ રીતે કામ કરવું પડે, એ ટેકનિકલી ફોર્મ્યુલા જેને કહેવાય એ બતાવવું. એટલે તમે એની અંદર કહેજો કે હા યાર, આ શક્ય છે. હો ભાઈ, થોડું ઘણું તમને એમ થાય શક્ય છે, તો એની પાછળ આપણે વર્કઆઉટ ચાલુ કરશું. એના માટે હું તમને કહાની કહું. આના માટે શું કરવું પડે એમ. રેડાલિયો નામ સાંભળ્યું તમે? ઓકે. રેડાલિયોને જાણવું હોય ને તો પેલા તમારે ટોની રોબિન્સને જાણવો પડે. હવે તમને ટોની રોબિન્સ વિશે કહું. ટોની રોબિન્સ એટલે આખા વિશ્વનો સૌથી સારામાં સારો મોટિવેશનલ સ્પીકર હોય તો ટોની રોબિન્સ. એ વ્યક્તિનો તમે અડધી કલાક, પોણી કલાકનો એક તમે એનો સેશન્સ કમ્પ્લીટ કરી લ્યો, એ એટલી ગેરંટી આપે કે મારો સેશન પૂરા કર્યા પછી હું એમ કહું કે તમારા આગના અંગારા ઉપર હાલી જવાનું છે, એટલે માણા હાલી જાય કોઈ વિચીને. આટલું જોમ ભરી દે તમારામાં. આ વ્યક્તિ જ્યારે રેડાલિયોનું ઇન્ટરવ્યુ લેવા ગયો ત્યારે એના પગ કાપતા હતા, ટોની રોબિન્સના પગ કાપતા હતા. તો તમે વિચાર કરો કે એ વ્યક્તિ કેવો છે, કમાન્ડો. જે રેડાલિયો જે કમાન્ડો હતો, એની કુમારીની એની તાકાત કેવી છે કે આવો જે વિશ્વનો નામાંકિત વ્યક્તિને જો પગ ધ્રુજતા હોય, તો આવી કુમારી તમારામાં આવે ને, તો ભ્રષ્ટાચાર કરનારા જેટલા પણ અધિકારીઓ, નેતા જેટલા છે ને, એના પગ આમ ધ્રુજવા માંડવા જોઈએ. ગમે એટલી હદે પોસ્ટ ઉપર પહોંચ્યા હોય ને, આમ અડી જવા જોઈએ. તમે ક્યારેક માર્ક કરજો, ગાડી લઈને તમે જતા હોય ને બહાર, તો રોડની આગળ બકરી અથવા બકરીનું ટોળું નીકળે, તમે બધા શું કરો? બધા હોર્ન વાળા, ગાડી વાળા હોર્ન મારતા હોય, ભાઈ હટાવ ને હટાવ ને. આ જ જગ્યાએ ખાલી એક સિંહ હેલો જતો હોય તો મારશો હોન? નહીં, શાંતિથી જોવો, પસાર થાય ત્યાં સુધી રાહ જો. શું કામ? બાપુ એ સિંહ છે, તમને ખબર પડે છે આને હોર્ન ન મરાય, નકર કાચે બંધ કરવા પડે પાછા. બરાબર? એટલે બનવાનું છે સિંહ. આપણે હાલ્યા જતા હોય તો બધાનું બંધ થઈ જવું જોઈએ કામગીરી. યસ, બાપુ હાલ્યા જાય છે એમ. એટલે મારું કહેવાનું છે, આવી ખુમારી લાવો પેલા તમારી અંદર, તો તમે આ ભ્રષ્ટાચાર મુક્ત ભારત ફોર્મ્યુલા જે છે એને સમજી શકશો. હવે આ ફોર્મ્યુલા કઈ રીતે કામ કરશે? તો આપણે સરકારને એવું સજેશન કરીએ છીએ કે રિઝર્વ બેંકને એવું સજેશન કરીએ છીએ કે સૌથી પહેલું કામ કે દરેક વ્યક્તિની અંદર પેલા, આ મેં 2006માં, ત્યારે હજી આધાર કાર્ડ નહોતા, ત્યારે મેં કોન્સેપ્ટ આપ્યો હતો. ત્યારે મેં દર્શાવ્યું હતું એ લોકોને કે ભાઈ દરેક વ્યક્તિ પાસે એક યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ હોવું જોઈએ, એક વ્યવસ્થિત એક કાર્ડ. 10 આંકડાનું મેં કીધું હતું. એની જગ્યાએ ત્યારે મારે રાજકોટના સાંજ સમાચારની બધે મારી આખા પ્રોજેક્ટની નોંધ લીધેલી. એના જૂના પેપર વાંચજો એટલે ખ્યાલ આવશે. તો મેં 10 આંકડાનું કહ્યું. પછી તો આ લોકો અત્યારે લાવ્યા છે 12 આંકડાનું આપણું આધાર કાર્ડ. ગુડ. તો આપણે આની અંદર કેવું કરીએ છીએ, આધાર કાર્ડ અને પાન કાર્ડ એને બેને લિંક કરી અને એક એને ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી આપીએ છીએ. એમાં કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેકને એક વર્ચ્યુઅલ, જે આપણો બાર્ટરનો મેઇન કોન્સેપ્ટ છે, વર્ચ્યુઅલ આઈડી. હવે વર્ચ્યુઅલ આઈડીના આધારે તમારું રિઝર્વ બેંકના માન્યતાવાળું એક વર્ચ્યુઅલ એકાઉન્ટ ખુલશે, ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટ, GVA. હવે આ એકાઉન્ટ કેવું હશે? માનો કે આજે મારે આ 5 બેંકની અંદર એકાઉન્ટ છે, નો ડાઉટ હું 10માં રાખી શકું, પણ એ બધા સેન્ટ્રલાઇઝ કેમાં હોવો જોઈએ? આ ગ્લોબલ વર્ચ્યુઅલ જે રિઝર્વ બેંકનું એકાઉન્ટ છે, એમાં કોટકમાં હોય, ઇન્ડસનમાં હોય, SBIમાં હોય, કોઈ પણ બેંકમાં હોય, બેંક ઓફ બરોડામાં હોય, પણ બધા સેન્ટ્રલાઇઝ ક્યાં થયા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે મારું ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટ છે એની અંદર. હવે માની લો કે એની અંદર એક રિઝર્વ બેંક દ્વારા માન્યતાવાળો એક ઇન્ડિયન કોઈન છે,
જેને આપણે ફ્યુચર કોઈન નામ આપશો અથવા તો કોઈ બી નામ આપી દો, એફ કોઈન. હવે આ એફ કોઈન નું કામ કેવું છે? હવે માનો કે આ એકાઉન્ટ જેટલા છે એમાંથી હું મારા એકાઉન્ટમાં જ પૈસા લઈ શકીશ. આ ગ્લોબલમાં કોઈ મને એમ કહે છે કે ભાઈ હું તમારા એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં નાખી દો ડાયરેક્ટ આરટીજીએસ, નહીં ભાઈ, કાંઈ નહીં થાય. જે કાંઈ પૈસા જશે એ કેમાંથી જશે? રિઝર્વ બેંકના એકાઉન્ટમાંથી ઓનલી. 5 રૂપિયા હોય તો ભલે અને 50 લાખ હોય તો ભલે, અહીંથી વિદેશ મોકલો તોય ભલે અને ભારતમાં મોકલો તોય ભલે, માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝ કરંટ એકાઉન્ટ હોય કે તમારું સેવિંગ હોય, એ બધું સુચારુ વ્યવસ્થા ચાલુ. માત્ર ટ્રાન્ઝેક્શન અહીંથી થશે. હવે માની લ્યો કે આની અંદર અત્યારે 2000 રૂપિયા છે. હું ગલ્લે ગયો પાનની દુકાને, મારું ત્યાં 30-35 રૂપિયા બિલ બન્યું, પાન, માવો, છોડા, સિગરેટ જે કઈ. ફટ દઈને મને સિસ્ટમ એવી જોરદાર હશે કે તમારું ફિંગરપ્રિન્ટ પાસવર્ડ હશે એની અંદર, એની ત્યાં એક ડિવાઇસ હશે, એને 35 રૂપિયા લખ્યા, તમારે ખાલી એમાઉન્ટ જ ચેક કરવાની, ફિંગર મૂકો, પૈસા ગયા. તમારો મોબાઈલ અડાડો, પૈસા ગયા. RFID, તમારી ઘડિયાળ અડાડો, પૈસા ગયા. માત્ર તમારે એમાઉન્ટ જ ચેક કરવાની ઓનલી, બીજું કઈ નહીં. હવે આની અંદર સિક્યુરિટી સિસ્ટમની આપણે ચર્ચા પાછળ કરશું. આનાથી શું થાય? ગલ્લાવાળો છે એને પણ એક ધંધાનું ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી છે, એનું પર્સનલ છે. હવે આ ગલ્લાવાળો છે એને કોઈ પણ પ્રકારના પૈસા લેવા હોય એટલે બિલની પ્રશ્ન ઝીરો થઈ ગયો, કોઈને બિલ લેવાની જરૂર નથી. હવે આ વસ્તુથી કોઈ પણ ધંધો હોય એમાં ગલ્લો લ્યો, XYZ બધા લઈ લ્યો, એ ટ્રાન્ઝેક્શન બધા વ્હાઇટ થઈ ગયા, તમામ વ્હાઇટ થઈ ગયા. એટલે એનો જે ટેક્સ હતો એનો સ્લેબ ઓટોમેટિક હેઠો આવી જશે, એને ચોરી કરવાની ભાવના ઝીરો થઈ જશે. બધા ધંધા આવી ગયા. એની અંદર ધંધાવાળાને બધાના પૈસા આ રીતે સેન્ટ્રલાઇઝ આવતા હોય એક જ આઈડી ની અંદર, એના પછી એકાઉન્ટમાં જરૂર હોય એમાં ભલે નાખી દે, પાછો જરૂર છે પાછા આમાં લઈને બીજા વેપારીને આપી શકશે, પણ કામ થશે એક જ એકાઉન્ટમાંથી. માનો કે આજ મેં ધંધો લીધો, મેં 10 એકાઉન્ટ ખોલી લીધા, કોઈને ખબર ન પડે, અલગ અલગ બધામાંથી કરવું એવું નહીં. સેન્ટ્રલાઇઝ એક જ કામ થશે, ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટ. એના સિવાય ઓપ્શન જ નથી ભાઈ તમારી પાસે. ધીમે ધીમે પૈસા બધા જમા થઈ જશે. ક્યાં? બેંકોમાં. બધા પૈસા ડિજિટલ બની જશે, તમામ 2, 5, 10 વર્ષની અંદર બધા પૈસા ડિજિટલ સિવાય કઈ છે નહીં. હવે રહ્યો પ્રશ્ન અભણ લોકો. તો અભણ લોકો માટે શું? તો એના માટે RFID કાર્ડ હશે. એને ખીચામાં પૈસા લઈને તો જવા જ છે, એની જગ્યાએ RFID કાર્ડ લેતા જવાનું ઘેરથી. કોઈ પણ જગ્યાએ ગયા, ખાતર મંડળીમાં કાર્ડ અડાડો, પૈસા ગયા. વધારાના નહીં લઈ શકે. કેરાવે પછી તમને ખબર પડી કે આ થયું, તમે ક્લેમ મારો, કારણ કે એનું ટ્રેકિંગ થઈ જશે, કોને કેટલા પૈસા લીધા છે. તમારું બિલ તો 2000 નું છે, આને કેમ 20,000 કાર્ડ લીધા? ગુનો સાબિત કરવાની જરૂર નહીં, સીધો જ ગુનો લાગુ, સજાય સીધી, ન્યાયતંત્ર. હવે તમે આ બધી વસ્તુ સરકારી પ્રોજેક્ટમાં મૂકી દો. ધારી લ્યો કે આપણે એક્ઝામ્પલ તરીકે એક ચર્ચા કરું તમારે કે ભાઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, આપણો ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આખા ગુજરાતનું એક સિંગલ વર્ચ્યુઅલ આઈડી આવી ગયું. હવે તમને અહીં પકડ્યા 4 રસ્તા ઉપર, સાહેબે એમ કીધું કે ભાઈ તમારે 200 રૂપિયા દંડ ભરવાનો છે. ઓકે સાહેબ, લાવો વર્ચ્યુઅલ આઈડી, નાખ્યા 200 રૂપિયા. પૈસા ક્યાં ગયા? ત્યાં. હવે માની લો કે આ લોકો એવું ધારતા હોય કે હું પોઈન્ટ આપીશ ને પોઈન્ટ જ ડુપ્લિકેટ હોય, તો પૈસા કોણ ખાઈ જાય છે? આવા લેભાગુ તત્વો, એને નહીં મળે, સેન્ટ્રલાઇઝ પૈસા જશે. હવે એ એમ કહે છે કે હાલો 200 ભરવાની, તું મને 100 આપી દે, આડકતરી રીતે. વાંધો નહીં સાહેબ, તમારું વર્ચ્યુઅલ આઈડી આપો. તો સાહેબ એનું વર્ચ્યુઅલ આઈડી દેવાનું નથી. હું કામ? વર્ચ્યુઅલ આઈડી આપશે તો કાલે એનું સાબિત થઈ જાય કે આ ભાઈની તો પગાર 35,000 છે ને આ મહિના બીજા 50-60,000 તો આવા કમાય છે. એના ઘરનાનું નહીં આપી શકે, એના ઘરવાળાનું. આવી માની લો કે રોજ હાંજ પડે એ 25 જણાને પકડતા હોય, ટેમ્પા રાખીને આડા, બરાબર, 25 જણાના એ 200 લેતા હોય. રોજ હાંજે એન્ટ્રી કેટલી આવી? 25-50 100 ની એન્ટ્રી આવી ને દરેક જગ્યાએ. આ એન્ટ્રીનું મોનિટરિંગ થતું હશે બેંકોની અંદર. પછી બેંકને બીજું કામ છે નહીં, સમજી લેજો. બેંકના અધિકારીઓ બધા આમાં લાગશે, કોના એકાઉન્ટમાં કઈ એન્ટ્રી આવે. માનો કે દારૂ વેચે છે તમારા ગામમાં કોઈ, આ કોન્સેપ્ટમાં સાંજે 6:45 થયા પછી જ આમાં એન્ટ્રી આવી, 10-10 ની 300 એન્ટ્રી આવી. એનો મતલબ કે રોજની 300 પોટલી દારૂ વેચે, સાબિત થઈ ગયું. બીજો કોઈ ઓપ્શન નથી. કોઈ પણ ધંધામાં આ વિચાર લગાડીને તમે ખાલી કલ્પના કરો કે સેન્ટ્રલાઇઝ વર્ચ્યુઅલ એકાઉન્ટ એક હોય એટલે તમને જ ખબર પડી જાય કે આ ભાઈ એવો કયો ધંધો કરે છે. બીજું, હવે માની લો કે તમે રોડનો કોન્ટ્રાક્ટ રાખ્યો, 20% સાહેબ એને આપવાના કીધા. ઓકે, હવે રોડ કોન્ટ્રાક્ટના માનો કે 50 કરોડ રૂપિયા એક્ઝેક્ટ આ કોન્ટ્રાક્ટરના જ ખાતામાં ગયા વર્ચ્યુઅલ આઈડીમાં. એને કોને આપ્યા છે? મજૂરને આપ્યા છે, બધાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. હવે સાહેબના જે 20% એના ટ્રાન્સફર થાય એટલે ટ્રેકિંગ થઈ જાય આખું કે ભાઈ 20% એના ગયા. તારું લાયસન્સ જ રદ ભાઈ. કર પૂરેપૂરું કામ. ડામર કેટલાનું લીધો? હું લીધું. પૂરેપૂરા પૈસા વાપર. હવે એનાથી વધારાના વાપરી શકતો નથી. રોકડા તો ક્યાં હાલવાના જ નથી, રોકડા ઉપાડી શકવાનો નથી. હવે એ વ્યક્તિ એમાંથી હાલો અમેરિકામાં કઈ રોકાણ કરી નાખે છે 25-50 લાખનું, એમાંથી તો એ નહીં કરી શકે.
કારણ કે આ પૈસાનો સોર્સ તો ગવર્મેન્ટનો છે, પોતાના પૈસા છે જ નહીં. હવે માની લો કે તમારી પાસે તમને 6 મહિનાની મુદત આપવામાં આવશે. તમારી કોઈ પણ નામી અનામી બેનામી સંપત્તિ બધી રજીસ્ટર નોંધ કરાવી લ્યો. હવે માની લો કે 10 વર્ષ પછી મેં મારું મકાન વેચ્યું, તો મારું નોંધેલું હતું? તો કે હા. અત્યારે મેં કેટલામાં વેચ્યું? તો કે 40 લાખમાં. તો 40 લાખ રૂપિયા મેં જે પાર્ટી પાસેથી લીધા એ મારા ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટમાં આવ્યા, કારણ કે મારી પાસે મકાન હતું, મેં સેલ આઉટ કર્યું છે. હવે મેં દર્શાવેલું જ નથી, 40 લાખ આવ્યા. ક્યાંથી આવ્યા? સીધા ફ્રીઝ. બરાબર. હવે આનાથી બીજો ફાયદો શું થાય? જો બધી વ્યવસ્થા સરળ થઈ જાય તો ઓલ ઓવર સ્ટેમ્પ ડ્યુટી ઘટી જાય. હવે અત્યારે તમારે 16 લાખની જમીન લેવી છે, હવે અંદર સરકારની જંત્રી છે લાખ રૂપિયા, તો સરકારને તો લાખ રૂપિયા લેખે જ આવક છે. તમે તો 16 લાખે વીઘો લીધી. સરકાર 16 લાખ રૂપિયા પ્રમાણે 1% જ લઈ હાલો તો એ 16% સરકારને મળે, 5% કરતા વધારે. પણ તમારા 16 લાખ રૂપિયા તો એક્ઝેક્ટ વ્હાઇટ થઈ ગયા ને. તમને તો મજા આવી ને ધંધોની. બ્લેક નાણાંની વ્યવસ્થા ઝીરો થઈ ગઈ. આ કોન્સેપ્ટ તમે કોઈ પણ ક્ષેત્રમાં મૂકો, ઇવન ન્યાયાધીશ, ન્યાયતંત્ર, કોઈ પણ વધારાના પૈસા અંડર ટેબલ લેવા ઈચ્છતો હોય, કોઈ પણ ગાંધીનગરનો કોઈ અધિકારી જોઈ લ્યો, કલેક્ટર શીખ કે કોઈ પણ ગણી લ્યો, કે જે આવા કરપ્ટેડ લોકો છે, બધાય નથી, જે છે એમ વિચારે કે ભાઈ મારે 10 પેટી રૂપિયા લેવા છે સુરતના કોઈ પણ બિલ્ડર પાસેથી, ક્યાં લે? કોના ખાતામાં લેશે? લઈ જ નહીં શકે. લેશે એટલે તરત એન્ટ્રી આવશે કે વર્ષ પછી એનું એકાઉન્ટ અથવા એના પરિવારનું એકાઉન્ટ ચેક થશે, ખબર પડશે કે આ પૈસા છે ને આવ્યા ભાઈ. તમારા આખા પરિવારના 5 આઈડી છે અને તમારે પરિવારનો આખો આવકનો સ્ત્રોત એટલો છે. આ તમે 100 કરોડનું ફાર્મ હાઉસ ક્યાંથી લીધું ભાઈ? આઈડી સિવાય કોઈ વાત જ નહીં. આઈડી સિવાય પૈસા જ ન જાય ક્યાંય. હવે તમને માની લો કે અપહરણ કરી લીધું અથવા વ્યાજના પૈસા લીધા, તો 2 દિવસ પછી સાબિત થઈ જાય વ્યાજ ખોરોનો ધંધો બંધ. પોલીસ વાળામાં નહીં મારવાના પૈસા લે તમને, અથવા પોલીસ વાળા કોના આઈડીમાં લે, પણ પોલીસ સ્ટેશને તમે ગયા, ન્યાયતંત્ર શુદ્ધ બની જશે સીધું. સાચા લોકોને ન્યાય મળશે. પોલીસ તંત્ર કદાચ એવું કે ભાઈ હાલો અમે પૈસા લઈને મોટા માણસોને આ કર્યું, પણ લે કોના ખાતામાં? હાલો લેવા જ છે આપણે માની લ્યો, કોના એકાઉન્ટમાં લેશે? લઈ નહીં શકે, વિચાર જ માંડી વાળશે. આવું દરેકની અંદર તમે જોઈ લો. કોઈ પણ, હવે માની લો કે રાજકારણી છે, આગલે દિવસે એને પૈસા બધાને બાટી દેવા છે વોટિંગ માટે, 500 રૂપિયા એરિયામાં નાખવા. નાખશે એમાંથી? નહીં નાખી શકે, કારણ કે એનો જે વર્ચ્યુઅલ આઈડી છે એ જ છે એનો સોર્સ દેવા માટેનો. અથવા એમ કહે છે કે ભાઈ મેં મારા એક ફોલોઅર દ્વારા બીજાના ખાતામાં નાખીને નખાવ્યા, તો એની ઇન્કવાયરી ચાલુ થાય. ભાઈ તને કઈ ખુશીમાં ત્યાં બધાને 500 બેઠા, હાલ બે જા અંદર. બરાબર. કોઈ પણ વસ્તુમાં આ પ્રોજેક્ટ તમે તમારે મનથી વિચારીને મૂકી દો. આ વસ્તુ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થાય એટલે બધું ક્લોઝ. 1 રૂપિયો ન લઈ શકે કોઈ. જે ગરીબ ખેડૂત બિચારો દિવસ રાત પાણી વાળી અને પગમાં જોડા વિનાનો ખેતી કરતો હોય ને એને ખાલી એન્ટ્રી પડાવવા જ આવી હોય, તો 1-2 કોડીનો તલાટી એમ કે 5,000 થશે ને 2,000 થશે. શું કામ ભાઈ? શેના માટે તમને દેવાના ભાઈ? તમને પગાર નથી આપતા? અમે આપીએ છીએ. તો આવડું મોટું આપણે જે ટેક્સનું ભારણ કરીએ છીએ, આ પૈસા આપણા સુધી પહોંચવાને બદલે જે આવા વીઆઈપી લોકોની વીવીઆઈપી સુવિધા લેવા માટે ને એના એસો આરામને અયાસી માટે વયા જાય છે, તો આપણે આ થવા દેવા માંગતા નથી. આના માટે જો આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ લાવવી હોય, આ કરવું હોય, તો સરકાર જિંદગીમાં નહીં લાવે. સરકારને ખબર જ છે આ કરશું તો આપણે હાથે કરીને પગ ઉપર કુવાડો મારશું. કારણ કે એક સાચો, હવે માની લો કે તમારે ત્યાં સાચો વ્યક્તિ હશે ને એ જ આવશે આની અંદર. તમે એમ કહો ભાઈ ફલાણે સિસ્ટમ બદલાવી દો, આ બદલાવી દો, ઓલું બદલાવી દો, પણ જો તમને પૈસા નહીં મળતા હોય તો તમે સિસ્ટમ કેમ બદલાવો છો? તમે એમ કહો હાલો ઈવીએમ હેક કરી લ્યો, હાલ્યો 50 લાખ રૂપિયા આપું. તમારે 50 લાખ લેવા તો ખરા ને, કોઈને કલેક્ટરને, તંત્રને. હવે તમે 50 લાખ લઈ જ નથી શકતા તો તમે શું કરશો? શું કામ કરો ભાઈ? એ થતું હોય થવા દો ભાઈ, લીગલ જ થશે બધું. ઇલીગલ કોઈ વસ્તુ થશે નહીં. આ કોન્સેપ્ટને તમે કોઈ પણ ક્ષેત્રની અંદર મૂકી શકો, દરેક ક્ષેત્રની અંદર. માત્ર એને બધી વ્યવસ્થા ચાલુ જ રહેશે. આમાં કોઈ સિસ્ટમને ક્યાંય આપણે બ્રેક નથી કરવાની. એની 25 એકાઉન્ટ છે, 25 એકાઉન્ટ. મોટી કંપની છે અને કદાચ 500 બેંકોમાં એકાઉન્ટ છે રિલાયન્સના, 500 ચલાવ ભાઈ, અમને કોઈ વાંધો નથી. પણ તારું એક સેન્ટ્રલાઇઝ જે બન્યું છે એમાંથી જ બધાને પૈસા જશે. બરાબર. બીજામાં ત્રીજામાં ક્યાંય જશે નહીં. હવે માની લ્યો કે બહારથી આપણે એની સિક્યુરિટી વિશે વાત કરીએ. માનો કે અત્યારે 500ની નોટો ના આપણે એમ કહીએ ડુપ્લિકેટ નોટો છાપી લઈશ બધા. ઓકે, તો ડુપ્લિકેટ નોટ આપણે સ્વીકારીએ છીએ તો 500 નોટ સ્વીકારીએ છીએ તો ડુપ્લિકેટ છાપે ને. હવે આની અંદર તો એ છે જ નહીં.
આ તો રિઝર્વ બેંક માન્ય કોઈન આવી ગયો છે, એની નોટ આવી ગઈ છે, ડિજિટલ કરન્સી જ છે. તો આની અંદર ક્યાં તમે એની બહારની કરન્સી લઈ શકવાનું નથી. હવે માની લો કે સરકારે નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે ટોટલ આપણું ભારતીય હુંડિયામણ 40 લાખ કરોડ છે એક્ઝામ્પલ, તો 40 લાખ કરોડ એક સર્વરની અંદર કોઈન તરીકે રિઝર્વ બેંકે મૂકી દીધા છે. બધાના એકાઉન્ટમાં નખાઈ ગયા. વધેલા પૈસા ક્યાં રિઝર્વ છે? બધી બેંકો પાસે. એનાથી વધારાના ક્યાં છે રિઝર્વ? રિઝર્વ બેંકના વર્ચ્યુઅલ એકાઉન્ટ. રિઝર્વ બેંકનું વર્ચ્યુઅલ એકાઉન્ટ કોઈનું નથી એવું નથી. અને અંદર બધા આવી ગયા. નરેન્દ્ર મોદી શીખે તમામ લોકો આવી ગયા, બધાના વર્ચ્યુઅલ એકાઉન્ટ. સાચા લોકો છે એ જ આમાં આવે, બાકીના બધા ડિલીટ લાગી જાય છે ઓટોમેટિકલી. હવે માનો કે 200 કરોડ રૂપિયા 50 લાખ કરોડ રૂપિયા છે, બધામાં સેન્ટ્રલાઇઝ વેચાયેલા જ છે. ઇવન મારા ખાતામાં 25,000 રૂપિયા છે, નાનો ગરીબ માણસ એને 500 રૂપિયા છે, અને રિઝર્વ બેંક છે એની પાસે 5 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. પણ બધાના સેન્ટ્રલાઇઝ 200 કરોડ 50 લાખ કરોડ રૂપિયાની અમાઉન્ટ ડિસ્પ્લે થઈ રહી છે સર્વરની અંદર. હવે માની લો કે હું મોટો હેકર છું અને મને મન થયું કે ભાઈ મારા એકાઉન્ટમાં હું 5 લાખ રૂપિયા નાખી દઉં ગોલમાલ કરીને. જેવો હું સિસ્ટમને હેક કરીશ અને મારા એકાઉન્ટમાં નાખીશ, એટલે મારું એક ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટ છે, એના વગર તો હું પૈસા એક્સેપ્ટ જ નથી કરી શકતો. જેવું નાખીશ એટલે સર્વર જે છે એને ખબર જ છે કે આમાં તો 50 લાખ કરોડથી વધારે છે જ નહીં, 50 લાખ કરોડથી વધારે એમાઉન્ટ જ નથી, તો આ બીજી 5 લાખ ઘૂસી ક્યાંથી? તો કે બહારથી. ઓકે, તરત 1, 2 ને 3 સેકન્ડે નક્કી કરશે કોના એકાઉન્ટમાં ગયા, તો કે મગન ભંડેરીના એકાઉન્ટમાં. તરત કરો ડેબિટ ફ્રીઝ. 3 સેકન્ડની અંદર જે એકાઉન્ટમાં પૈસા લેવાની કોશિશ કરવામાં આવી સીધું ડેબિટ ફ્રીઝ. હવે કાલ સવારમાંથી જ મારે સીધું રોડે ચડવાનું, બેંકમાં જવાનું, પુરાવો આપવાનો, ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરવું આવું. બરાબર? નકર મારું એક જ એકાઉન્ટ છે, બીજું એકાઉન્ટ તો મળતું નથી. અત્યારે આપણે બધા શું કરી લઈએ છીએ? એક એકાઉન્ટ બંધ કર્યું, માઈ ગયો, હાલો આના ચેક બધાને આપી દીધા, એને કરો બંધ, ક્લોઝ મારો, હવે બીજી બેંકમાં એકાઉન્ટ ખોલી લો. કોઈ એકાઉન્ટ નહીં ખુલે, એક નહીં ખુલે, માત્ર એક જ વર્ચ્યુઅલ આઈડી. એક વખત તમે હેરાન થયા એટલે તમારે એનું ક્લેરિફિકેશન દેવાનું. ક્લેરિફિકેશનમાં તમે ફોલ્ટમાં છો, સજા ભોગવી લ્યો, ભોગવીને બહાર આવો, પછી ચાલુ જેલ ગણી લ્યો, ખાણ ખનીજ ખાતું ગણી લ્યો, વિજિલન્સ કોડ ગણી લ્યો, કોઈ પણ ક્ષેત્ર ગણી લ્યો, કૃષિથી માંડીને મહેસૂલ, ગૃહ, કોઈ પણ ખાતું સરકારી, કોઈ પણ તંત્ર ગણી લ્યો, દરેકને વર્ચ્યુઅલ આઈડી, એમાં જ પૈસા, એના સિવાય નહીં. અને દરેક અધિકારી એને પણ વર્ચ્યુઅલ આઈડી. હવે એ જ અધિકારી એને ખબર પડે કે મારો મારા પરિવારના વર્ચ્યુઅલ એકાઉન્ટ છે ને એમાં હું વધારે પૈસા નથી લઈ શકતો, એટલે હાથ જોડી જશે, ભાઈ પૈસા નથી જોતા, લાવો તમારું કામ કરી દો. એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે આ જે ટેકનિકલી ફોર્મ્યુલા છે આના ઉપર કામ કરવું પડશે. હા, નો ડાઉટ, આપણે એમ નથી કહેતા કે આ લોકો બધા કર્યું એ ખોટી દિશા, સાચી જ દિશા. લોકોને જગાડ્યા તો ખરા, જાગવું જરૂરી હતું, જાગ્યા વગર કઈ થતું નથી, એટલે જાગવું જરૂરી છે. હવે જો આ હકીકત શક્ય બની જાય ભારત જેવા દેશ માટે, તો શું ફાયદા થાય? ભારત દેશના લોકોની ઈચ્છા શું છે એ તમને ખબર છે? હું તમને જણાવું. જો ભ્રષ્ટાચાર મુક્ત ભારત થઈ જાય ને, તો ભારત દેશના લોકોની એક જે ઈચ્છા હશે ને, દરેક 140 કરોડ જનતાની, એ શું છે ખબર? પેટ્રોલ 50 રૂપિયા લીટર મળવું જોઈએ, ડીઝલ 40 રૂપિયા લીટર મળવું જોઈએ. ભારતના જે કુલ 6,38,596 ગામડા છે, આ દરેક ગામડાને વિકાસ માટે 10-10 કરોડ મળવા જોઈએ. ભારતના કુલ 707 જિલ્લા છે, બધા રાજ્યોના ભેગા કરીને, એને બધાને 5-5 હજાર કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મળવા જોઈએ. 20 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ, માત્ર 5%, એનાથી વધારે નહીં. જેવી રીતે દુબઈમાં છે જીએસટી બીએસટી છે 24% 28%, કઈ નહીં, માત્ર 5%ના સ્લેબમાં 20 વર્ષ સુધી. સંરક્ષણ બજેટની અંદર 80 લાખ કરોડ, ભારતના દરિયા કિનારાને ડેવલપમેન્ટ કરવા માટે 80 લાખ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટે 160 લાખ કરોડ, અને વૈજ્ઞાનિક સંશોધન માટે 40 લાખ કરોડ. તો આ બધાનો આંકડોનો સરવાળો આપણે મારીએ ને, તો 460 લાખ કરોડ રૂપિયા થાય ટોટલ. તો આપણને પ્રશ્ન થાય કે આટલા પૈસા આવે ક્યાંથી? 460 લાખ કરોડ બોલવા એટલે આપણને એમ થાય કે આટલું તો ભારતનું બજેટ નથી. હમણાં જ પેપરની અંદર ન્યૂઝ આવ્યા હતા, તમે વાંચ્યા હોય તો, કે 60 લાખ કરોડ ડોલર બ્રિટન આપણી ઉપર જે 200 વર્ષ રાજ કર્યું ને ભારત ઉપર, એટલા સમયગાળામાં એ લૂંટીને બ્રિટન લઈ ગયા. ત્યાંના 10% લોકો પાસે આ રકમ ગઈ. હવે એનો ખાલી સરવાળો મારી લ્યો, 60 લાખ કરોડ ડોલર. $1નો ભાવ કેટલો છે? 86. તો 60 લાખ ગુણા 86 કરો એટલે 430 લાખ કરોડ થયા. જો 430 લાખ કરોડ અહીંથી લૂંટીને બીજા લઈ જતા હોય, તો
તો આપણી પાસે હોય કેટલા વિચારો. એવું નથી, આ શક્ય નથી. આપણા ગુજરાતનું બજેટ આ વખતનું 3 લાખ કરોડની માથે હતું, 3,80,000 એટલે 4 લાખ કરોડની આજુબાજુ. આવા આપણા બધા રાજ્યોને ભેગા કરી લ્યો તો 100 લાખ કરોડનું બજેટ તો આખા ઇન્ડિયાનું થઈ જાય અંદાજિત. તો 4 કે 5 વર્ષ ગણો એટલે 500 લાખ કરોડ થઈ જાય. અશક્ય કઈ છે જ નહીં. પણ જો હકીકત આ વસ્તુને સુચારુ રૂપથી ટેકનિકલી રીતે આરબીઆઈના રૂલ્સ મુજબ જો કેબિનેટની અંદર મૂકી અને સંસદની અંદર પાસ કરવાનું હોય તો આ વસ્તુ અશક્ય નથી. 100% એક વખત ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને જ, ન બને એવું કઈ છે જ નહીં. બરોબર. બીજા જેમ તમે રાતોરાત કાયદાઓ લાવો છો કેબિનેટની ભલામણથી, તો એક કાયદો આવો લાવવાની પહેલ કરો. ભારત અને ભારત દેશના નાગરિકો આજીવન એની પેઢીઓ સુધી તમને યાદ કરશે કે યસ, હવે કંઈક ભારત માટે કોઈક કરે છે, કંઈક કરી રહ્યા છે. તો આની અંદર તમને પણ હજી કંઈક આમાં નવો વિચાર આવતો હોય કે આમાં આવું થશે તો આ એક પ્રોબ્લેમ આવી શકે છે, તો આનું સોલ્યુશન પણ આ છે. આ ફૂલ પ્રૂફ ફોર્મ્યુલા નથી ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની. આની અંદર થોડા ઘણા બગ્સ છે, આની અંદર લૂઝ ફોલ છે. તો આને તમારી પાસે જો તમે બુદ્ધિશાળી છો અને આની અંદર હકીકત ડીપ થિંકિંગ કરો છો તો તમારો વિચાર છે તો આવું કંઈક એક લૂઝ પોઈન્ટ અમારો રહી ગયેલો છે, તો એનું સારામાં સારું સૂચન અમને આપો અને આને કઈ રીતે આપણે આગળ વધારી શકીએ અને મેક્સિમમ એન્ડ ટુ ધી લાસ્ટ મેન સુધી પહોંચાડી શકીએ. એમ મેક્સિમમ સુધી લોકો સુધી આ વિચારને તમારા ફોન અને વોટ્સએપના માધ્યમથી પહોંચાડો અને એનો રિવ્યુ અમારા સુધી પહોંચાડો. અમે એમ નથી કહેતા કે આ લાગુ કરી લ્યો તમે ચાલુ કરી લ્યો. સરકાર નહીં કરે તો આપણે પોતે આપણા ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી અને ગ્લોબલ વર્ચ્યુઅલ એકાઉન્ટ ખોલી અને ધીમે ધીમે દરેક વેપારીઓને અને આપણે જે ખર્ચ કરી રહ્યા છીએ, જે કાંઈ વાપરી રહ્યા છીએ, વસ્તુઓ અને સર્વિસ મેળવી રહ્યા છીએ, એમાં આપણે શરૂઆત કરશું પાયલટ પ્રોજેક્ટ તરીકે. અને પછી સરકાર જોશે કે યસ, આ સારી વ્યવસ્થા થઈ રહી છે તો ઓટોમેટિકલી એડોપ્ટ કરશે આપણા પાસેથી અને લાગુ પણ કરી દેશે. જય હિન્દ, જય ભારત.